નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા ભાગ્ય વિશે માહિતી મેળવી શકો છો। આપણા કુંડલી પરથી આપણા ભાગ્ય વિશે માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આપણે ઘણી વખત ગ્રહણ વિશે સાંભળતા હોય છે। ખરેખર આ ગ્રહણ યોગ શું હોય છે, તેનું નિવારણ શું હોય છે, તે વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જી નમસ્કાર દરેક દર્શક મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ। આજે બીજું નોરતું અને આવતીકાલે ત્રીજું નોરતું। આપણે માતાજીના ચરણોમાં અને ભગવાન શિવ શક્તિના ચરણોમાં નમસ્કાર કરી અને પ્રોગ્રામનો આપણે પ્રારંભ કરીએ। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। જે ગુરુના પણ ગુરુ છે, સૃષ્ટિની અંદર જેટલી પણ વિદ્યા છે, જેટલી ભાષાની વિદ્યા છે, એ દરેક ભાષાના અધિપતિ દેવ છે ભગવાન શ્રી મહા ભોલેનાથ। એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ ડમરું વગાડ્યું અને ડમરુમાંથી ડમરુના નાદમાંથી 14 સૂત્રો નીકળ્યા। ઐ રૂલ્લુક એ ઓચ એ ઓંગ હયવરટ ઇત્યાદિ। અને જે 14 સૂત્રો ડમરું વગાડવામાંથી નીકળ્યા અને પાણીનીય એટલે જે પાણીની જે મુનિ થઈ ગયા, એ મુનિએ એ સૂત્રોમાંથી અલગ અલગ ભાષા વ્યાકરણની રચના કરી અને કહ્યું છે કે પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદીમ। એટલે કૌમુદી એટલે વ્યાકરણની રચના કરી, શબ્દની રચના કરી, સ્વર વ્યંજનની। આમ તો એવું કહેવાય છે કે ભાઈ વેદો નારાયણો હરિ, વેદ છે ને સ્વયં નારાયણ છે। અને વેદના 6 અંગ એટલે 6 અંગમાંથી જે 6ઠું અંગ છે વેદનું, એ જ્યોતિષ છે। અને જ્યોતિષમ નયનમ ચક્ષુઃ, એવું કહે છે નયન આંખ, ચક્ષુ એટલે આંખ છે। એટલે જ્યોતિષ છે ને એ જમણી આંખ અને ડાબી આંખ છે સૂર્ય। એવું કહેવાય છે કે ભાઈ જમણી આંખ એટલે સૂર્યદેવ અને ડાબી આંખ એટલે ચંદ્રદેવ। એટલે જે વ્યક્તિ છે આત્મા અને મન, અત્યારે પંચ તત્વોથી આ બ્રહ્માંડની રચના થઈ છે અને પંચ તત્વથી આ શરીરની રચના થઈ છે। એમાં જે મુખ્ય તત્વ છે એ સૂર્ય એટલે આત્મા અને મન એટલે જીવ। એવું કહેવાય છે કે ભાઈ આત્મા અને મન એટલે સૂર્ય છે એ આત્મા છે અને ચંદ્ર છે મન છે। ગઈકાલે એક બાળકનો માનસિક અસ્થિરતાનો પ્રશ્ન આવ્યો હતો અને તે તુલા રાશિ હતી અને તુલા રાશિમાં એ બાળકને ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ થયેલો હતો। એટલે એવું કહેવાય છે કે ભાઈ યુનિવર્સલની અંદર જ્યારે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ જ્યારે બનતા હોય છે ને, ત્યારે સૃષ્ટિ માત્ર પર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। આ જે નજીકના સમયમાં જ ફાગણ મહિનાની જે અમાસ ગઈ, એ અમાસમાં પણ સૂર્યગ્રહણ લાગેલું। પૂર્ણિમા ગઈ, પૂર્ણિમા પણ સૂર્યગ્રહણ હતું, પરંતુ એ ભારત ખંડની અંદર દેખાયું નહોતું। મધ્ય અમેરિકા, ઇન્ડોનેશિયા, મલેશિયા આદિ દેશોમાં અમુક પ્રાંતની અંદર એ ગ્રહણના દર્શન થયેલા, પરંતુ હિન્દુસ્તાનમાં એટલે ભારત ખંડની અંદર એના દર્શન નહોતા થયા। એટલે ગ્રહણ એટલે શું? તો એવું કહેવાય કે ભાઈ સૂર્યનારાયણ દેવ જ્યારે કેતુ અને રાહુથી ગ્રસિત થાય ત્યારે ગ્રહણ યોગનું સર્જન થાય છે। અને જ્યારે ચંદ્રદેવ કેતુ અને રાહુ સાથે ગ્રસિત થાય એટલે યુતિમાં આવે ત્યારે ગ્રહણ યોગનું નિર્માણ કરતા હોય છે। હવે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેમાં અંતર છે। ચંદ્રગ્રહણ છે એ પૂર્ણિમાના સમયે આવે અને સૂર્યગ્રહણ છે એ અમાવાસ્યાના સમયે આવે। જ્યારે ચંદ્રગ્રહણ થતું હોય ને ત્યારે માનસિક અસ્થિરતા। જી મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો? આપનું જન્મ સ્થળ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જી, આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। 18/9/1996 છે આપનો જન્મ બાળકનો, બરાબર છે? ગુરુ ધન લગ્ન છે અને ધન લગ્નની અંદર સ્વગ્રહી ગુરુ છે, પતિ પત્નીના સ્થાનમાં દ્રષ્ટિ કરે છે। વૃશ્ચિક રાશિ બતાવી રહી છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને એ અસ્તનો થયેલો છે। તો બુધનું નિરાકરણ કરાવડાવો। અને આપણે અત્યારે જે ગ્રહણ યોગની ચર્ચા કરી રહ્યા હતા
કે જ્ઞાન કે ભાઈ ગ્રહણ યોગ શું છે, તો આપના બાળકની કુંડલીમાં જ 10મા સ્થાનની અંદર સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહેલો છે. સૂર્ય એટલે આત્મા અને રાહુ એટલે માયાવીર. ભાગ્યસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં સૂર્ય છે અને 10મા સ્થાનમાં રાહુ સાથે ગ્રહણ યોગ કરે છે. તો ગ્રહણ યોગના કારણે એમના જીવનની અંદર બાધા, બંધન, કષ્ટ, પીડા આવી રહી છે. સાથે શનિ અને કેતુની યુતિ થઈ અને શ્રાપિત દોષનું નિર્માણ કરે છે. એટલે શ્રાપિત દોષના કારણે લગ્ન જીવનમાં નક્કી થયેલું તૂટ્યું એવું કહી શકાય. એટલે બુધવારનો જપ કરે, બુધના દાન કરે, બુધના વ્રત કરે તો ચોક્કસથી લગ્ન યોગ થશે. શુક્રનું રત્ન ધારણ કરાવો અને એક સારા પંડિતના સંપર્કમાં આવી અને જે ગ્રહણ યોગ અને શ્રાપિત દોષ થઈ રહેલો છે તેનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એમના વિવાહ યોગ સારા બનશે, સારું પાત્ર મળશે. ગુરુ સ્વગ્રહી છે અને ગુરુની દ્રષ્ટિ પતિના સ્થાન પર છે, એટલે જે પત્ની મળશે તે સારી મળશે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. અત્યારે નાની પનોતી ચાલી રહી છે તો ખોટા નિર્ણયથી બચશો એવી એક સલાહ આપને છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર. નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? વધુ એક પ્રશ્ન પૂછવું છું કે મારી જન્મ તારીખ છે 5/6/1968 છે. જન્મ સમય? જન્મ સમય વહેલા સવારે 6:30. જન્મ સ્થળ? પાટણ જિલ્લો. આપનો પ્રશ્ન જણાવશો? ઓલરેડી મારે અત્યારે હાલ વાહન વ્યવહારની અંદર માલ સામાન ફેરવાનું એક સાધન છે. છતાં બીજું મારે એક ટ્રાન્સફર માટે, પબ્લિક ટ્રાન્સફર માટે સાધન લાવવું છે, તો મારે ઉચિત છે કે નહીં? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી. આપનું નામ જણાવશો અને 5/6 કઈ સાલમાં જન્મ છે આપનો? 5/6/1969. 69. બરાબર છે. હવે આપનો પ્રશ્ન એવો છે કે આપને નવું વાહન લેવું છે તો અત્યારે યોગ્ય છે કે નહીં? સવારે મોર્નિંગમાં જન્મ આપનો 6:30 થયેલો છે. જી. નામ પ્રકાશભાઈ. જી, પ્રકાશભાઈ નામ છે આપનું. જી પ્રકાશભાઈ, આપની મકર રાશિ છે, રાશિ પર નામ નથી? ના. જી જી પ્રકાશભાઈ, અંદાજે તારીખ છે. બરાબર છે, બહુ સરસ. આપણે છે ને વાહન સ્થાનનો માલિક છે ને એ સૂર્ય થઈ રહ્યો છે આપની કુંડલીમાં, અને ચોથા સ્થાનનો કારક છે એ ચંદ્ર ગ્રહ છે. એટલે ચંદ્ર તો ભાગ્યસ્થાનમાં છે, ઉતરતી પનોતી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અહીં ગાડી સૂર્ય લગ્નમાં છે એટલે સંપૂર્ણ બળ મેળવતો નથી, પરંતુ વૃષભ રાશિમાં જ્યારે સૂર્ય આવે એટલે અત્યારે હવે 13 તારીખે સાંજે સૂર્ય મહારાજ મીન રાશિમાંથી મેષ રાશિમાં આવી જશે અને ત્યાર પછી 1 માસ પછી સૂર્યનારાયણ દેવ વૃષભ રાશિમાં આવશે. તો વૃષભ રાશિમાં તો અથવા તો એપ્રિલ એટલે 15 દિવસ એટલે 15 ડિગ્રી નીકળે, અશ્વિની ભરણી કૃતિકા એટલે અશ્વિની નક્ષત્ર નીકળી જાય, એટલે આશરે 30/4 પછી તમે વાહન લેશો તો તમારા માટે ઉત્તમ રહેશે અને એકંદરે વાહન સુખનો યોગ પણ છે આપના માટે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/6/99. જન્મ સમય? સમય સાંજે 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સરખેજ. આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન મારા બાબુ છે, નામ પ્રતિપાલ છે. એ ગુસ્સો બહુ કરે છે અને વાત કહું એનથી ઉલટું જ બધો જવાબ આપે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મેરેજ થઈ ગયા છે. જી, તુલા લગ્ન છે અને લગ્નનો માલિક છે ને શુક્ર ગ્રહ છે એમની કુંડલીમાં. શુક્ર રાહુની યુતિ છે એટલે વૈભવી જીવન જીવવાના વધારે શોખ બતાવે છે. અહીં ગાડી કન્યા રાશિ બતાવે છે ને કન્યા રાશિ 12મા સ્થાનમાં છે, એટલે એવું કહેવાય કે ભાઈ મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિધાતા ધનપ્રદઃ. બુધ છે ને એ બુદ્ધિ આપે અને સ્થિરતા આપે, પરંતુ અહીં ગાડી 12મા સ્થાનનો માલિક છે ને એ 10મા સ્થાનમાં ને શત્રુની રાશિમાં છે, એટલે ચંદ્રની રાશિમાં છે. એટલે એવું કહેવાય કે ભાઈ ચંદ્ર છે ને બુધને શત્રુ નથી સમજતો, પરંતુ બુધ છે એ ચંદ્રને શત્રુ સમજે છે. એટલે શત્રુની રાશિમાં બુધ ગ્રહ હોવાથી માનસિક વિચારધારા છે એ વિચારધારા એકદમ સમજો કે વિચાર વધારે કરવાની જગ્યાએ એમની વિચારધારા સૂક્ષ્મ થઈ ગઈ છે. અને ગુરુની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના કારણે ક્રોધ વધતો હોય છે. એટલે શનિના ઉપાય કરો. એમની કુંડલીમાં શનિ નીચનો છે તો શનિના ઉપાય કરે અને સૂર્યનારાયણને નમસ્કાર કરે, કારણ કે શનિની દ્રષ્ટિ સૂર્ય પર છે એટલે જે તેજ તત્વ અગ્નિ તત્વનું જે રૂપાંતર થઈ જાય છે, જેના કારણે વાયુ ભ્રમિત થઈ અને ક્રોધ ગુસ્સો આવતો હોય છે. તો શનિદેવની ઉપાસના કરવાથી ને સવારે સૂર્યનારાયણની પૂજા કરવાથી ચોક્કસ પરિણામ સારું પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હાલ 4/4/95 વિસ્તાર લે. જન્મ સમય? જન્મ તમે 6:15 સવારના કે રાતના? જોઈએ તાલુકો લગ્ન વિશેની પૂછવાનું છે. જી, જન્મ સમય દિવસનો છે કે રાતનો? તમે 6:15 સાંજના. જી, આપનો પ્રશ્ન શું છે? સાંજના જી. 6:15. જી, આપનો પ્રશ્ન જણાવશો? જોઈએ તાલુકો. જી, આપનો જી. પ્રશ્ન જણાવશો? જી કહો. જી જી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પતિ પત્નીના સ્થાનનો માલિક બૃહસ્પતિ ગ્રહ છે ને પોતાના સ્થાનને જોવે છે, પરંતુ ત્યાં આગળ પતિ પત્નીના સ્થાનમાં બુધ નીચેનો છે, જેના કારણે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ. વૃષભ રાશિ છે એટલે સૂર્ય ત્યાં આગળ તેજ તત્વના કારણે અને વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો છે, એટલે એવું કે ભાઈ દીકરાની કુંડલીમાં શુક્ર ગ્રહ બળ આપે તો દાંપત્ય જીવન સારું થાય, અને દીકરીની કુંડલીને જ્યારે બૃહસ્પતિ ગ્રહ સારું ફળ આપે ત્યારે દાંપત્ય જીવન સારું જાય. તો અહીં આગળ આપના દીકરાની અંદર અત્યારે રાહુની અંદર શુક્રની મહાદશા છે, અને શુક્ર 6થા સ્થાનમાં છે, એટલે લગ્ન જીવન ખંડિત થયા. તો શુક્ર અને બુધનું નિરાકરણ કરાવડાવજો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. તેના સાથે શુક્રનું રત્ન ઓપલ અથવા તો ડાયમંડ પણ ધારણ કરી શકાય. તે શક્ય ન હોય તો શુક્રનો 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ તમને ફાયદો થશે, અને 1 મહિના પછી વિવાહ યોગ ચાલુ થાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે માનસિક અસ્થિરતા અને ગ્રહણ યોગ વિશે વાત કરી રહ્યા હતા, જી. તે વિશે જણાવશો? તો જ્યારે યુનિવર્સલની અંદર એટલે આકાશમંડળની અંદર સૂર્યગ્રહ જ્યારે રાહુથી ગ્રસિત થાય છે ત્યારે સૂર્યગ્રહણ નિર્માણ થાય છે, અને જ્યારે ચંદ્ર ગ્રહ રાહુ અથવા તો કેતુથી ગ્રસિત થાય ત્યારે ચંદ્રગ્રહણ યોગનું નિર્માણ થતું હોય છે. એટલે જે બાળકની જી. કુંડલીની અંદર કે જે સ્ત્રી પુરુષની કુંડલીમાં જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. માનસિક અસ્થિરતા અને ગ્રહણ યોગ જી. વિશે જણાવશો? તો જે બાળકની કુંડલીની અંદર કે જે સ્ત્રી પુરુષની કુંડલીની અંદર ચંદ્ર સાથે રાહુ આવે અથવા તો ચંદ્ર સાથે કેતુ આવે, એટલે કેતુ એટલે ધર્મ અને રાહુ એટલે માયા, એટલે રાહુ અને કેતુ દ્વારા જ્યારે ચંદ્ર ગ્રસિત થાય ત્યારે ગ્રહણ યોગનું નિર્માણ કરે છે. કયા સ્થાનમાં છે બહુ જ મહત્વની વસ્તુ છે, અને કઈ રાશિમાં છે તો એ પણ મહત્વ છે. પરંતુ ચંદ્ર છે મનનો કારક છે, એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર રાહુ અથવા તો ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બનતો હોય તે લોકોને હંમેશા માનસિક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, માનસિક અસ્થિરતા. જ્યારે એવું કહેવાય કે ભાઈ ચંદ્ર વૃશ્ચિક રાશિની અંદર નીચનો હોય અને ગ્રહણ યોગ બનતો હોય તો એ લોકોની વિચારધારા થોડીક શુષ્ક થતી હોય છે, માનસિક અસ્થિરતા હોય છે. એને સાથે જે વસ્તુની અંદર દિમાગની અંદર બેસી જાય, ચાહે સારી વસ્તુ હોય કે સારો વિચાર હોય, સારી કે નેગેટિવ વસ્તુ હોય કે નેગેટિવ વિચાર હોય, તો એ વિચાર હંમેશા એકને એક જ ભ્રમણ કર્યા કરે છે, રટન કર્યા કરે છે, મનન ચિંતન કર્યા કરે છે. એટલે ગ્રહણ યોગ એટલે એક અશુભ યોગ કહેવાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપની હા, જન્મ મીનાબેન તારીખ? બોલું. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 23/10/95. જન્મ સમય? 23/10/95. જી. જી, જન્મ સમય જણાવશો? હા, એમનો 12:30 વાગ્યાનું છે. રાતના છે કે બપોરના? સાંજ બપોરનો. જી, જન્મ સ્થળ? માણસા
અને એની બાબાને કેનેડાની ફાઇલ મૂકી છે તો જવાશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 23/10/1995 બપોરનો જન્મ છે 12:30 બરાબર છે? હા. ચોક્કસ જવાશે, ચિંતા કરવાની જરૂર નથી. વધુ પરિશ્રમની આવશ્યકતા છે. ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય થાય છે. સૂર્ય નીચનો છે એટલે સૂર્યની પૂજા જપ તપ કરો. સાથે શનિની દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં છે એટલે મહદ અંશે પરદેશનો યોગ છે. કદાચ વિલંબ થાય પરંતુ પરદેશ યોગ જણાય છે. ગુરુ મંગળનો પણ એક સારો યોગ છે એટલે કંઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ગુરુ જે 12મા સ્થાનમાં છે, 12મા સ્થાનમાં ગુરુ હંમેશા પરદેશ લઈ જાય. અચ્છા, હવે ફાઇલ શેના માટે મૂકી છે? સ્ટુડન્ટ વિઝા છે કે પછી? ના, ધંધા માટેની મૂકી છે. અચ્છા, ધંધા માટે, વેપાર માટે, એટલે પીઆર તરીકે મૂકી છે? ના, પીઆર ની નથી મૂકી, એમને મૂકી છે. અને લગ્ન થઈ ગયા કે બાકી છે? ના, બાકી છે. બરાબર છે. અત્યારે એમને ગુરુની મહાદશા ચાલે છે. ગુરુની અંદર શનિની મહાદશા છે એટલે વિઘ્ન કષ્ટ આવે એવા લાગે છે, પરંતુ પરદેશ એક ચોક્કસ થાય છે. તો કયા સમયની અંદર જવાશે એનો આપણે એક ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરાવશો તો સચોટ આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકાશે. પરંતુ એટલું ચોક્કસ કહીશું કે ભાઈ આ કુંડલી પ્રમાણે પરદેશના યોગ થાય છે. ગુરુની જે દ્રષ્ટિ, 5મી દ્રષ્ટિ સુખ સ્થાન પર પડે છે, એ સુખ સ્થાનની દ્રષ્ટિ છે એ પરદેશ જવા માટે બાધારૂપ થાય છે. તો એનું કોઈક નિરાકરણ કરાવી અને યોગ્ય સલાહ લઈને આગળ વધશો તો ચોક્કસથી શીઘ્ર સફળતા પ્રાપ્ત થશે. અને મેરેજનું અચ્છા, મેરેજ બાકી છે? હા, બાકી છે. તો પહેલા મેરેજનું કરાવો. અત્યારે મેરેજ યોગ ચાલુ છે બેન. એવું છે? જી, કારણ કે સંતાન મંગળવાર તો કરે જ છે, મંગળવાર કરે છે. મંગળવાર કરાવો, મંગળની પૂજા કરાવો, મંગળના જપ કરાવો, સાથે સાથે શુક્રનું પણ કંઈક નિરાકરણ કરાવો તો ચોક્કસ શીઘ્ર સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો સંપર્ક તૂટી ગયો છે. ગ્રહણ યોગ કેટલો અશુભ હોય છે તે વિશે માહિતી આપજો. તો જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર નીચ રાશિમાં હોય અથવા તો શત્રુ રાશિમાં હોય, સૂર્ય નીચ રાશિમાં હોય કે શત્રુ રાશિમાં હોય, એટલે એવું કે ભાઈ સૂર્યના શત્રુ કોણ છે? તો સામાન્ય સૂર્યના શત્રુ છે શનિદેવ. એટલે મકર રાશિ અથવા તો કુંભ રાશિમાં જ્યારે ગ્રહણ યોગ બનતો હોય તો એ અશુભ વધારે કહેવાય છે. તેની સાથે વૃશ્ચિક રાશિની અંદર જ્યારે ચંદ્ર ગ્રહણ બનતા હોય, એટલે ચંદ્રકેતુ અથવા તો ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે એ અશુભ યોગ છે. પરંતુ જ્યારે જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 23/8/1988. જન્મ સમય? સમય સવારે 5 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? અરે જમીનનું કામ છે, બ્રોકરેજનું. જી. કામમાં કેવું રહેશે, કામકાજનું કેવું રહેશે આગળ? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? ધવલભાઈ. ધવલભાઈ, 23/8/1988 બરાબર છે ધવલભાઈ તારીખ? હલો. હા, 23/8/1988 તારીખ બતાવી બરાબર છે આપની? હા, બરાબર. જી, અને સવારે 5 વાગે. હા. અને આપની ધનુ રાશિને મૂળ નક્ષત્રમાં આપનો જન્મ છે બરાબર છે? હા. જી, કર્ક લગ્નમાં આપનો જન્મ થયેલો છે ને આપની ધનુ રાશિ છે. અને આપનો પ્રશ્ન છે કે ભાઈ જમીનના ક્રય વિક્રયની અંદર આપને કેવું રહેશે? આપ બ્રોકરેજનું કામ કરો છો બરાબર છે? જી, તો આપને છે ને ચોથું સ્થાન એટલે જમીનનું સ્થાન કહેવાય. કાચી જમીનનું કરો છો કે પાકી જમીનનું કરો સાહેબ? એટલે તૈયાર મકાન ને ઓફિસનું કામ કરો છો કે જમીનોનું કામ કરો છો? અહીં ગાડી શુક્ર છે ચોથા સ્થાનનો માલિક છે અને મંગળ ગુરુના ઘરની અંદર છે ને ગુરુના ઘર પર મંગળની દ્રષ્ટિ છે. એટલે જો કાચી જમીનના જો વ્યવસાય કરતા હોય તો કાચી જમીનના વ્યવસાયની અંદર સફળતા મળવાની છે, સફળતા વધારે મળે. પરંતુ અહીં ગાડી શનિચંદ્રનો વિષયોગ છે એટલે રૂકાવટ પણ વધારે છે. તો શનિચંદ્રનો વિષયોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી તમારા વ્યવસાયમાં તમને સફળતા મળે એવી દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, ગ્રહણ યોગ કઈ કઈ રાશિ માટે અશુભ ગણાય છે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હલો, મારા બેબીની જન્મ તારીખ છે
3/2/2003. એમનો જન્મ સમય, જન્મ સમય 8:45 સવારના કે સાંજના, સવારના. જન્મ સ્થળ, જન્મ સ્થળ સરખેજ. આપનો પ્રશ્ન શું છે? હા, એમને સગાઈ ક્યારે થશે અને લગ્નના યોગ ક્યારે છે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્ન યોગ ચાલુ થઈ છે એટલે સગાઈ થઈ જશે. શનિની મહાદશા અને અત્યારે વર્તમાનમાં ગુરુની મહાદશા ચાલે છે. ગુરુમાં કેતુની મહાદશા છે એમને અત્યારે 18/6 સુધી. સૂર્યનારાયણની પૂજા કરાવડાવો, રવિવારના વ્રત કરાવડાવો અને સાથે ગુરુવારના પણ વ્રત કરાવડાવો. કેમ કે કુંભ રાશિ છે દીકરીની આગળ. દીકરી જ છે ને? હા, દીકરી છે. તો દીકરીને કુંભ રાશિ છે અને સડાસતી પનોતી પણ ચાલી રહી છે. અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને સૂર્ય 12મા સ્થાનમાં મકર રાશિનો થઈને દ્વાદશ ભાવની અંદર થયો છે. આમ તો એવું કે ભાઈ સૂર્યને દોષ લાગતો નથી, પરંતુ એ ફળ પણ આપી શકતા નથી. એટલે 12મા સ્થાનમાં રહેલો સૂર્ય લગ્નમાં ક્યાંક વિલંબ કરાવવાની સંભાવના છે અથવા તો લગ્ન જીવનની અંદર કલુષતા આપે એવું પણ કહી શકાય. પરંતુ ગુરુ ગ્રહ છે એ ગુરુની જે ઉપાસના કરવામાં આવે, જપ તપ કારણ કે ગુરુ છે ને એમની કુંડલીમાં, દીકરીની કુંડલીમાં ઉચ્ચનો છે, કર્ક રાશિનો 6ઠ્ઠા ભાવમાં છે. એટલે હર્ષ નામનો યોગ સર્જન કરી રહ્યા છે. એટલે હર્ષ નામના યોગના કારણે એમને વિવાહ યોગ બનશે. હવે જે 2 તારીખે આસપાસમાં મે મહિનામાં ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવશે એટલે એમના વિવાહ યોગ ચાલુ થશે. શુભ નવપંચમ યોગની અંદર છે. પરંતુ 6ઠ્ઠા કે 8મા મહિના સુધી અશુભ ગ્રહની જે યુતિ છે ગુરુની અંદર કેતુની મહાદશા એટલે 18/6/2024 સુધી લગ્નમાં બાધા પણ આવશે. એટલે 18/6 પછી વિવાહ યોગ બની રહેલા છે તે વધુ પરિશ્રમથી સફળતા આપશે અને કુંડલીની અંદર જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવડાવશો તો પણ શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. જી આપની જન્મ તારીખ જણાવશો? 1/9/97. જન્મ સમય, 7/5/9. જન્મ સ્થળ, 5 મિનિટ. જન્મ જન્મ સ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? મેરેજ માટે કેવું રહેશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ સમય બીજી વાર બતાવશો સાહેબ? 7:05. 7:05 સાંજે. 7 અને 5. બરાબર છે. એટલે 19/5 બરાબર છે ને? 1/97. હા, 19:05. જી બરાબર છે. આપનું શુભ નામ અને આપનું જ છે? મયંક. મયંકભાઈ આપની જ કુંડલી છે આપને? ના, બાબાની છે. જી જી મયંકભાઈ આપણા દીકરાની છે. દીકરાને કુંભ લગ્ન છે અને સિંહ રાશિ છે. અમાવાસ્યાની આસપાસ જન્મ છે. અમાસનો જ જન્મ છે દીકરાને. અમાવાસ્યાની વિધિ કરાવેલી છે સાહેબ આપે? જો જે બાળકનો જન્મ 14ના દિવસે થયો હોય અથવા તો 14 પર અમાસ હોય, અમાસનો જન્મ હોય કે અમાસની એકમ પર જન્મ હોય, એ લોકોએ હંમેશા 14 અને અમાવાસ્યાની શાંતિ કરાવવી જરૂરી છે. અહીં આગળ આપણા દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનની અંદર જ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર સૂર્યની યુતિ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. આપણે અત્યારે આજનો વિષય ગ્રહણ યોગ જ છે. તો ગ્રહણ યોગ જે સ્થાનમાં થતા હોય એ સ્થાનના અશુભ ફળ આપે. એટલે અહીં આગળ સૂર્ય સ્વગ્રહી છે. સ્વગ્રહી હોવા છતાં પણ પતિ પત્નીના સ્થાનની અંદર અશુભ ફળ આપે. એટલે એવું કહેવાય કે ભાઈ આપના દીકરાના વિવાહમાં વિલંબ થાય અથવા તો વિવાહ થયા પછી લગ્ન જીવન અંદર ક્લેશ કંકાસ થવાની પણ સંભાવના છે. ક્યારેક એવી સ્થિતિ આવે કે ભાઈ છૂટાછેડા થાય એવા પણ સમય આવે, પરંતુ એ સમય જો નીકળી જાય તો સફળતા મળે. તો આપના દીકરાની કુંડલીમાં જે અમાવાસ્યા છે, અમાવાસ્યા યોગની શાંતિ અને ગ્રહણ યોગની શાંતિ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. અને કદાચ વિવાહમાં વિલંબ થાય તો ચિંતા ન કરશો, કેમ કે જેટલા વિવાહ વિલંબથી થાય એટલું એમનું લગ્ન જીવન સારું જાય એવું કહી શકાય. એકંદરે અત્યારે મેષ રાશિનો જે ગુરુ છે એ મેષ રાશિનો ગુરુ અને મીન રાશિનો જે શુક્ર છે તો વર્તમાનની અંદર વિવાહ યોગ સર્જન કરે છે. તો વધુ પરિશ્રમ કરવાથી સફળતા મળે અને ગ્રહણ યોગનું નિરાકરણ, અમાવાસ્યાનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી શીઘ્ર સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 16/4/2002. જન્મ સમય, જન્મ સમય 7 વાગે જન્મ સ્થળ, ને જન્મ સ્થળ છે વેરાવળ. જી આપનો પ્રશ્ન શું છે? હેલો. જી આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન લગ્ન માટે છે. તેના લગ્ન ક્યારે થશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 7 વાગ્યાનો જન્મ છે. સવારનો છે કે સાંજનો છે ભાઈ? સાંજનો છે. તો 12 ને 7 19 આવશે. બરાબર છે ને?
અને વેરાવળમાં જન્મ છે 16/4/2002 અને આપનો પ્રશ્ન છે કે વિવાહ ક્યારે થશે, લગ્ન ક્યારે થશે? તો અત્યારે વિવાહ યોગ ચાલુ જ છે. અત્યારે વિવાહ યોગ ચાલુ છે, તો વધુ પરિશ્રમ કરવાથી સફળતા મળે. અને તમારી કુંડલીમાં આ દીકરાની કે આપની કુંડલી છે સાહેબ? નહીં, અમારા ભાઈની છે. આપના ભાઈની, મોટા ભાઈની. તો મોટા ભાઈની કુંડલીમાં છે ને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને શનિ ચંદ્રનો વિષ યોગ રહ્યો છે. અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે ને માંગલિક કુંડલી પણ કહેવાય. તો મંગળનું નિરાકરણ, ગ્રહણ અને વિષ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી વિવાહ યોગ બનશે અને વિવાહમાં જે આવતી બાધા છે બાધા દૂર થશે. અત્યારે વિવાહ યોગ ચાલુ છે, તો આ વિવાહ યોગ જતો ના રહે એનું ધ્યાન રાખી, સાવધાની રાખી અને વધુ પરિશ્રમ કરશો તો ચોક્કસથી સફળતા મળે એવા યોગ બતાવી રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 2/9/2. જન્મ સમય? જન્મ સમય દિવસ બપોરના 4:14. જન્મ સ્થળ? પેટલા. આપનો પ્રશ્ન શું છે? બાબાના કેરિયર વિશે જી કેવું રહેશે એનું જી જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ફોરેનનો ચાન્સ જી પેટલાદ, ગુજરાત, 2002 માં જન્મ છે, 2/9/2002 બરાબર છે? હાજી. જી, આપનું શુભ નામ? આપનું શુભ નામ જણાવશો? હા, આપનું નામ જણાવશો? ગુંજ. જી, આપના દીકરાની કુંડલીમાં કાલસર્પ યોગ બની રહ્યો છે અને પરદેશ યોગ ચોક્કસ છે. ભાગ્યસ્થાનનો માલિક બુધ છે અને બુધ ઉચ્ચનો છે, એટલે ભાગ્ય તો બહુ સરસ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કુંડલીમાં ગુરુ પણ ઉચ્ચનો છે, એટલે એ પણ બળવાન છે. પંચમ સ્થાનમાં રાહુ છે, એ રાહુ પિતૃદોષ યોગ અને શ્રાપિત દોષને કાલસર્પ યોગનું નિર્માણ કરે છે. પરંતુ એ ગાડી કાલસર્પ યોગ 40 કે 42 વર્ષ પછી રાજયોગ કરે છે, એટલે એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો પૂજા ન કરાવી તો કરાવી દેજો. અને ચોક્કસથી આપનો સવાલ છે કે પરદેશ યોગ છે કે નહીં, તો આપના દીકરાની કુંડલીમાં પરદેશ યોગ ચોક્કસ થાય છે. પરંતુ વિવાહ માટે જો પ્રશ્ન હોય તો માંગલિક કુંડલી છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ થાય છે, તો વિવાહમાં વિલંબ આવે અથવા તો વિવાહ જીવનની અંદર લગ્નમાં કષ્ટ અથવા તો લડાઈ ઝઘડા થવાની સંભાવના છે. તો સૂર્ય મંગળની વિધાન કરાવે, મંગળનું દાન કરાવે તો પણ એ સારું રહેશે. એકંદરે કાલસર્પનું નિરાકરણ કરાવશો અને પિતૃદોષ શાંતિ કરાવશો તો ચોક્કસથી જીવનમાં સફળતા મળી રહ્યા છે અને પરદેશ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો જી, આપણી જન્મ તારીખ જણાવશો? હેલો, જી, આપણી જન્મ તારીખ જણાવશો? એટલે પૂછવાનું ને તમે શું લજ્યા કરો? હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? અમારી જન્મ તારીખ કીર્તિભાઈ પટેલ, મિથુનરાજી, મિથુન, જન્મ તારીખ? અમદાવાદ, મિથુન 1/58. જન્મ સમય? જન્મ સમય 12:30 રાત્રે. જન્મ સ્થળ? જન્મ સમય 12:30. જી, આપનો પ્રશ્ન જણાવશો? સર, બનાસકાંઠા, તાણા. જી, આપનો પ્રશ્ન જણાવશો? તાણા, બનાસકાંઠા. અમે સિનિયર સિટીઝન છીએ બેન. જી અમે સિનિયર સિટીઝન છીએ, વિદેશ જવાનો વિચાર છે, અમેરિકા. જી કાયદેસર વિઝા માટે જી અમદાવાદ, અમેરિકા. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી અમેરિકા ઉભા રહીને. જી બરાબર છે. હવે આપને 1/6/1958 આપે લખાવેલી છે, બરાબર છે? હા. અચ્છા, હવે રાત્રે તમે છે ને 12:30 એટલે 00:30 આવે, તો પાંચમા મહિના 1 તારીખની રાત્રે છે કે 5મા મહિનાની છેલ્લી તારીખની રાત્રે જન્મ થયો છે એ જણાવવું પડશે. 31/5 જન્મ થયો છે આપનો કે 1/6 જન્મ થયો છે એ જણાવો પહેલા. જન્મ તારીખ 1/58. બરાબર છે, આપની 1/6/58 છે, પરંતુ 1/6/1958. હા, રાત્રે 12:30 વાગે જન્મ થયો. બરાબર, તો 2 તારીખ આવશે કે 31મી રાત્રે? હેલો, હા હા, બરાબર, 31/5 હતી એટલે 1/6 આવી, તો બરાબર છે ભાઈ. 31 જ્યારે 5મા મહિનાની 31 તારીખે રાત્રે જન્મ હોય તો 1/6 આવે, આપની વાત સાચી છે. અને આપનો પ્રશ્ન છે પરદેશ જવું છે, તો પરદેશ ફરવા માટે જવું છે, ચોક્કસથી આપને વિઝા મળશે સાહેબ. બેંક બેલેન્સ હશે તો ચોક્કસથી અમેરિકાની સરકાર વિઝા આપશે ટુરિઝમમાં. જી
કાયદેસરના ચોક્કસથી એપ્લાય કરો. પ્રયત્ન કરવાથી ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ. એવું કહેવાય કે જ્યારે આપણે પોતાનું મનોરથ પૂર્ણ કરવું હોય ને તો એક વધુ પરિશ્રમ અને ઉદ્યમ. આટલી ઉંમરે પણ આપણે જે પરદેશ જવાની ઈચ્છા થઈ છે ને એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. યાત્રા કરવી જ જોઈએ. તો ચોક્કસથી આ પ્રયત્ન કરો. ભાગ્યસ્થાનની અંદર જે રાહુ છે અને સુખ સ્થાનમાં જે સૂર્ય છે ને એ ક્યાંક તમને સફળતા આપવા માટે પ્રયત્ન મદદ કરશે, પરંતુ આપણે વધુ પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. કારણ કે જંગલનો રાજા સિંહ હોય ને તો પણ એને શિકાર કરવા જવું પડે છે. એટલે આ પ્રયત્ન કરો. ચોક્કસથી તમને કાયદેસરના વિઝા મળશે, પરંતુ ન મળે તો પણ ચિંતા ન કરતા, કેમ કે સૂર્ય છે ને એ ક્યારેક પોતાના વતનથી દૂર જવા ન દે એવા પણ યોગ બને. પણ વધુ પરિશ્રમ કરશો, મહેનત કરશો તો સફળતા મળે એવા દેખાય છે, કેમ કે આપની કુંડલીમાં પરદેશ યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જી જન્મ સમય જણાવશો? આપનો જન્મ સમય જણાવશો? સવારે કેટલા વાગ્યે? સવારે કેટલા વાગ્યે આપનો જન્મ થયો છે? સવારે કેટલા વાગે? 6:30. જી જન્મ સ્થળ? 6:30. જી જન્મ સ્થળ? 6:30. જન્મ સ્થળ જણાવશો? નવ્યાબેન. જન્મસ્થળ અંકલેશ્વર. જી આપનો પ્રશ્ન શું છે? અંકલેશ્વર. આપનો પ્રશ્ન જણાવશો? હા, એ નવ્યાબેનનું ભવિષ્ય કેવું રહેશે? જી આપને માર્ગદર્શન? નવ્યાબેનનું ભવિષ્ય કેવું? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી ભણવામાં? જી, ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે અને શનિચંદ્રનો વિષયોગ છે. આવી જે કુંડલી 2-4 દિવસ પહેલાં જ આવી હતી, કદાચ આપની નથી ને? જી, તો આવી જે કુંડલી આવી હતી ને એમને ભાગ્યનો જ પ્રશ્ન હતો કે ભાઈ બાળકનું ભાગ્ય કેવું છે. તો એ ગાડી ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે ને ધન સ્થાનમાં છે, એટલે ભાગ્યથી ધન મળશે. પરંતુ શનિચંદ્રનો વિષયોગ છે ને શનિ છે ને મંદ ગતિનો કારક છે, એટલે મંદ ગતિએ ભાગ્યોદય થાય. અને વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે એમની કુંડલીમાં અને પોતાનાથી 11મા સ્થાનમાં છે, એટલે પરાક્રમ દ્વારા અને વિદ્યા દ્વારા ધન લાભ અને જીવનમાં મળનાર પાત્ર જે લાભ છે તે પ્રાપ્ત થશે, પરંતુ રૂકાવટ પણ આવે એવી સંભાવના છે. એટલે જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો, વિષ યોગની શાંતિ કરાવજો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? જી એમનો જન્મ સમય? જન્મ સમય રાત્રે 12 વાગે. જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 3:88 રાત્રે 12 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ વિરમગામ. જી આપનો પ્રશ્ન શું છે? એના લગ્ન એકવાર થઈ તૂટી ગયા છે લગ્ન, હવે બીજી વાર ક્યારે છે અને કેવું મળશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો? હેલો. હા, નામ જણાવજો. વિજય નામ છે. જી જી જી. 3:88 રાત્રે 12 વાગે. 86 કે 83? 83. બરાબર છે. 83માં જન્મ છે, 3/8/83 બરાબર છે. અને 12 વાગે. બરાબર છે. જન્મસ્થળ. જી જી, રાત્રે 12 વાગે છે, એટલે તારીખ રાત્રે 12 વાગે છે. આપણે કે 000 આવે તો 2 તારીખે રાત્રે બરાબર છે. 3ની રાત્રે જન્મ હોય તો 4 તારીખ આવે, અને 2ની રાત્રે જન્મ હોય તો 3 તારીખ આવે. મંગળવારની રાત્રિ હતી કે બુધવારની રાત્રિ હતી જણાવશો? બુધવારની રાત્રિ હતી. હા, તો બુધવારની રાત્રિ તો પછી 3 તારીખે બરાબર, તો 4 તારીખ આવશે. ચોક્કસ ગાડી. જી,
એ ગાડી કાલસર્પ નામનો યોગ બનેલ છે તેનું નિરાકરણ કરાવો. પતિ પત્નીના સ્થાનની અંદર શનિ ઉચ્ચનો છે, પરંતુ શનિ હંમેશા મંદ ગતિએ સફળતા આપે, અથવા તો લગ્નમાં વિલંબ કરાવે, અથવા તો લગ્ન થાય તો લગ્ન વિચ્છેદ પણ કરાવે. તો સામાન્ય શનિના કારણે અને કાલસર્પ યોગ છે, એ કાલસર્પ યોગના કારણે વિવાહ યોગ ખંડિત થયેલા છે, તો એનું નિરાકરણ કરાવવું. અને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે, શત્રુ રાશિમાં છે, એટલે હંમેશા સ્ત્રીઓને આદર સત્કાર માન સન્માન આપશે. વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેશે તો ચોક્કસથી એમના આશીર્વાદથી, કુળદેવીના આશીર્વાદથી એમના બીજા જે લગ્ન છે એ સારા અને સફળ બનશે. અને લગ્ન થયા પછી સંતાન થાય અને સંતાનથી જ બાળકનું ભાગ્યોદય થાય છે. એટલે કાલસર્પનું નિરાકરણ અને ગ્રહણ યોગનું નિરાકરણ જરૂરી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? સુરેશ, જી, આપની જન્મ તારીખ જણાવશો? 11/8/1977. જન્મ સમય, રાત્રે 23:30. જન્મ સ્થળ, ભાવનગર. આપનો પ્રશ્ન શું છે? સોરી, આપનો પ્રશ્ન જણાવશો? મારે રાજકારણ જોઈન કરવું છે, એમાં ફાયદો થાય કે ન થાય? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપણે બીજી વાર તારીખ કન્ફર્મ કરીએ. 11/8/1977 બરાબર છે આપને? જી જી. અને 23:30 આપે બહુ સરસ સમય બતાવ્યો. જી, આપનું શુભ નામ? સુરેશ માંગુકિયા. જી સુરેશભાઈ, અત્યારે આપ રાજકારણમાં છો કે શું કરી રહ્યા છો અત્યારે વર્તમાનમાં? થોડું રાજકારણ છે. બરાબર છે. જુઓ, આપની કુંડલીમાં સૂર્ય અને શનિનો ગ્રહણ યોગ થયેલો છે, અને રાજકારણની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા સૂર્યગ્રહનું યોગદાન જોઈએ, સૂર્યદેવની કૃપા જોઈએ. પરંતુ જે અત્યારે વર્તમાનમાં એવું કે ભાઈ કલયુગની અંદર જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ ને રાહુ યોગકારક હોય અને શનિ રાહુના જો લક્ષણ હોય તો એ લોકો રાજકારણમાં સફળતા પ્રાપ્ત થતા હોય છે. એટલે આપની કુંડલી પ્રમાણે શનિ છે ને એ 10મા સ્થાનનો માલિક અને લાભ સ્થાનનો માલિક છે. એટલે આપે કેવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મને રાજકારણથી લાભ થશે કે નહીં, પણ રાજકારણ તો એક સેવાકીય છે. એટલે આપની કુંડલીમાં 10મા સ્થાનનો માલિક શનિ છે, તો આપ ચોક્કસથી પબ્લિકના વચ્ચે રહીને પબ્લિકની સેવા કરશો તો ભવિષ્યમાં શનિદેવની કૃપાથી તમને સફળતા પ્રાપ્ત થશે. સર્વપ્રથમ કાલસર્પ યોગ છે, એટલે કાલસર્પ યોગને આપણે રાજયોગ પણ કહી શકાય છે. એટલે કાલસર્પનું નિરાકરણ તમે એક વખત કરાવ્યું હોય તો બીજી વાર પણ કરાવજો. ભગવાન શિવજીની ભક્તિ અને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ શનિ છે, એટલે પબ્લિકમાં રહીને જેટલી તમે પબ્લિકની સેવા વધારે કરશો એટલી ચોક્કસથી તમને સફળતા મળશે. કારણ કે પબ્લિકના સ્થાનમાં ગુરુની દ્રષ્ટિ છે, પબ્લિકના સ્થાનનો માલિક શુક્ર છે, એ ગુરુ અને ચંદ્રની સાથે યુતિમાં છે. એટલે એક સારી કુંડલી છે આપની. વધુ પરિશ્રમ બતાવે છે, સંઘર્ષ પછી પણ સફળતા બતાવે છે. ક્યારેક દગો કે ગદ્દારી થવાની સંભાવના છે, તો સાવચેતી રાખીને કામ કરશો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 19/12/2012. કઈ સાલમાં જન્મ થયો છે? જી, જન્મ સમય? જન્મ સમય 8:30 રાતના કે બુધવારે રાતના. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ વેરાવળ. જી, આપનો પ્રશ્ન શું છે? છોકરી ભણવામાં એટલું બધું ટ્યુશન રખાય છે, એટલું બધું પાકું કરે છે, તો ભણવામાં ધ્યાન નથી દેતી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ભણ્યા પછી ધ્યાન નથી આપતા કે ભણતા પહેલા ધ્યાન નથી આપતા બેન? ભણે છે, અત્યારે સ્કૂલ ચાલુ જ છે, પણ એમ જી. કે ધ્યાન નથી આપતી. ટ્યુશન રખાવીએ છે, એટલું પાકું કરાવે છે, એક્ઝામ આવે છે તોય પાકું નથી કરતી, આમ આળસ જ કરે છે. જી, તમે એક કામ કરો, એને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે લઈ જવાનું યાદ રાખો. શક્તિ નથી રહેતી, છે ગમે એટલું પણ કરીએ છે મગજમાં દેતી જ નથી. જી જી. જો વિદ્યાસ્થાનનો માલિક છે ને, એમની કુંડલીમાં દીકરીની કુંડલીમાં મંગળ ઉચ્ચનો છે. એટલે મંગળ છે ને સેનાપતિ ગ્રહ છે. એટલે સેનાપતિ છે ને થોડાક આમ કઠોર સ્વભાવના હોય છે, પરંતુ અહીં આગળ શુક્ર અને રાહુની પણ યુતિ છે. એટલે રાહુના જપ કરાવડાવો, રાહુનું દાન કરાવડાવો, અને સાથે સાથે શનિદેવના મંદિરે એટલે હનુમાનજીના મંદિરે જવાની આદત રાખશો. કારણ કે કુંભ રાશિ છે, ચોક્કસ પ્રજ્ઞા શક્તિ છે એમની, પણ એમનું માઇન્ડ છે ને ડાયવર્ટ થાય છે. તો પ્રોપર વિદ્યામાં ધ્યાન પહોંચે એમના માટે પ્રયત્ન કરો. અને સંકટનાશન સ્તોત્રના રોજ 12 પાઠ કરાવડાવો. ચોક્કસથી 6 મહિના જો પાઠ કરશે તો ચોક્કસથી એમની પ્રજ્ઞા શક્તિ, બુદ્ધિ શક્તિમાં, મનન સ્મરણ ચિંતન શક્તિમાં વધારો થશે. કુંડલી બહુ સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. ચાંડાલ યોગ બની છે, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો?
જન્મ તારીખ છે 23 કયા મહિનાની 23 તારીખ? 23/9/70. જી. જન્મ સમય? 6:15. દિવસના કે રાતના? સવારે વહેલા 6:15. જી. જન્મ સ્થળ? સવારે વહેલા 6:15. જી. આપનું જન્મ સ્થળ? પાલીતાણા. જી. આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં તો બેન એવું છે કે 8 વર્ષથી 8 વર્ષથી મેરેજ કર્યા છે જી. પણ સંતાન પ્રાપ્ત નથી થયું અને થોડીક દિક્કત ઘરમાં પણ આવે છે. જી. પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપને બુધની મહાદશા છે ને બુધમાં અત્યારે મંગળની મહાદશા અશુભ યોગ છે. વિવાહિક જીવનનો પ્રશ્ન અને સંતાનનો પ્રશ્ન છે. સંતાન યોગનો માલિક છે ને શનિ છે આપણી કુંડલીમાં અને શનિ નીચેનો છે. એટલે પતિ પત્નીના કુંડલી એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવજો. ડૉક્ટરના રિપોર્ટ પણ કરાવશો, ચોક્કસ સફળતા મળશે. પરંતુ વૈવાહિક જીવનની અંદર જો શુભ પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસથી તમારે શનિદેવનું અનુષ્ઠાન કરવું પડે, શનિના જપ કરવા પડે અથવા તો હનુમાનજીના મંદિરે જવાનું. અને શનિ છે ને એ ગરીબનો કારક છે, તો ગરીબ વ્યક્તિઓને હંમેશા દર શનિવારે ભોજન અન્નનું દાન આપો, જલનું દાન આપો. ચોક્કસ આવું તમે 27 શનિવાર કરશો તો કંઈક મહદ અંશે સફળતા પ્રાપ્ત થશે આપને. જી. શાસ્ત્રીજી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર. નમસ્કાર. આપની જન્મ તારીખ જણાવશો? હા, મારી તારીખ છે 10/3/73 રાત્રે 1:55. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? મારે અત્યારે આમ થોડો પીરિયડ એવો ચાલે છે, આમ કે અત્યારે સમય એવો ચાલે છે, આમ થોડું પણ કઈ મગજમાં કામ કરતું નથી ને બહુ ડિસ્ટર્બ થઈ જાય છે કામ કરવાથી. એ બધું થાય છે. જી. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ને આપ શેનું કામ કરશો તે જણાવશો. આપની કુંડલીની અંદર મેષ રાશિને રાશિ બતાવે છે ને કાલસર્પ યોગ છે. કાલસર્પ યોગનું નિરાકરણ અને મસ્તક પર રાહુ મંગળની યુતિ છે, તો રાહુ મંગળનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. જી. આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી. આપની જન્મ તારીખ જણાવશો? 29/7/87. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:30. જન્મ સ્થળ? વિરમગામ. આપનો પ્રશ્ન શું છે? બાબાનું વધુ આમ કેવું રહેશે એના માટે? લગ્ન થઈ ગયા છે, બધું સારું તો. જી. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા, એનું ભવિષ્ય એમ કે આગળ કેવું થાય? જી. 29/7/1987 તારીખ બરાબર છે? હા. જી. બાબાનું નામ જણાવશો? એનું નામ નિખિલ. જી. અને પ્રશ્ન શું છે અત્યારે એમને? એમના ભવિષ્ય માટે ભવિષ્ય તો આપણે જે તારીખ બધી તારીખ પ્રમાણે ભાગ્યસ્થાનનો માલિક બુધ સ્વગ્રહી છે, એટલે ભાગ્ય બહુ સરસ છે. કર્કનું મંગળ છે અને સૂર્યની યુતિ છે, એટલે સંઘર્ષ પછી 40 અથવા તો 42 વર્ષ પછી આર્થિક સુખની અંદર વૃદ્ધિ થયા કરે. ધન સ્થાનમાં શનિ છે અને શનિ મંગળની રાશિમાં છે, એટલે ચોક્કસથી ધીરી ગતિએ મંદ ગતિએ હંમેશા ધન આગમન થાય. રાહુ 6થા સ્થાનમાં છે, એટલે એવું કહે કે ભાઈ 3જા સ્થાનમાં અને 6થા સ્થાનમાં જે કુંડલીમાં રાહુ હોય તે કુંડલી સારી, એટલે આગળ કુંડલી બહુ સરસ છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ કારકો ભાવનાશાય ગુરુ જે સ્થાનમાં બેસે એ સ્થાનનો કારક થઈને મારક બનતો હોય છે. તો આગળ મેષ રાશિનો ગુરુ દાંપત્ય જીવનમાં છે, એટલે દાંપત્ય જીવનની થોડીક સમસ્યા બતાવે, પરંતુ ગુરુની દ્રષ્ટિ ચંદ્ર પર છે, એટલે લાભ યોગ થાય છે. સામાન્ય માનસિક એટલે અંશાત્મક ગજકેસરી નામનો યોગ બને છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. કુંડલી સારી છે. સૂર્ય મંગળને પૂજન કરાવો, વિધાન કરાવો, ચોક્કસથી જીવન સારું છે. જી. શાસ્ત્રીજી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી. આપની જન્મ તારીખ જણાવશો? 13/1/99. જન્મ સમય?
જન્મ સમય 4 દિવસ. જન્મ સ્થળ? કેટલા? જી આપનું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? હેલો. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જીવન કે ભવિષ્ય કેવું રહેશે? ફોરેનમાં ચાન્સ છે? જી આપનું જન્મ સ્થળ જણાવશો? હેલો. હેલો. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ કેટલા? જી આપનો પ્રશ્ન શું છે? એનું ભવિષ્ય કેવું રહેશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જવાના ચાન્સ છે? જી જી. આપણા દીકરાની છે કે આપણી દીકરીની છે સાહેબ કુંડલી? હા, દીકરીની તારીખ બીજી વાર જણાવશો? 13/99. બરાબર છે. અને પરદેશનો પ્રશ્ન, બીજો શું પ્રશ્ન છે આપને? શિક્ષણ નોકરીનો અને વિદેશ યોગ છે. જી અત્યારે એકંદરે સમય એટલો બધો બળવાન નથી, વધારે પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળે એવા છે. હનુમાનજીના મંદિરે રોજ મોકલવાની આદત રાખો. હનુમાનજીની ભક્તિ કરશે, રોજ 3 હનુમાન ચાલીસા કરશે તો ચોક્કસ એમના સારા જે સંકલ્પો હશે ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 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 જી પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 9/12/52. જન્મ સમય? 9/12/52. જન્મ સ્થળ પોરબંદર આદિત્યાણા ગામ. અને જન્મ સમય જણાવશો? સમય કેટલા વાગે? સાંજના 8 વાગે જન્મ. જી આપનો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન? અમારે જમીનનો પ્રશ્ન હલ થઈ થશે કે નહીં? જમીનનો કેસ ચાલે છે તેમાં સફળતા મળશે કે નહીં? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 9/12/1952 નો પ્રશ્ન છે આપનો, બરાબર છે? हाँ. અને આ આપની કુંડલી છે કે સાહેબની કુંડલી છે? नहीं, मेरा हस्बैंड की कुंडली है. जी 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 जी. और केस जो चल रहा है वो आपके તમારે છે કે તમારા હસબન્ડ નહીં જો કેસ ચાલે છે? મારા હસબન્ડ ને કેસ ચાલે છે. બરાબર છે. જુઓ, 6થા સ્થાનનો માલિક છે ને, 6થું સ્થાન એટલે કોર્ટ કચેરી નું સ્થાન કહેવાય, રોગ શત્રુ સ્થાનનું કહેવાય. અને તેનો માલિક મંગળ છે, 8મ સ્થાનમાં ઉચ્ચનો છે. એટલે સફળતા મળે પરંતુ લાંબા સમયે સફળતા મળે. અહીં ગાડી સૂર્ય છે એટલે સૂર્ય હંમેશા ન્યાયાધીશનો કારક છે, રાજા છે સૂર્ય. એટલે અસ્મદ પક્ષે વિજયાર્થે એવું કહેવાય છે કે જ્યારે સૂર્યનારાયણની કૃપા થાય તો પોતાના પક્ષે, સાચા પક્ષે હંમેશા સફળતા પ્રાપ્ત થાય. એટલે તમારા હસબન્ડને કહેવાનું કે રોજ સવારે સૂર્ય નમસ્કાર 12 વખત કરે, સૂર્યનારાયણને અર્ઘ્યવંદના આપે, સૂર્યનારાયણને જળ ચડાવે. અને રાહુ મંગળનો અંગારક નામનો ખરાબ યોગ થયેલો છે, જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો એનું નિરાકરણ કરાવે. અને જો સાચો સંકલ્પ હોય આપનો અને સાચો આપના એટલે આપનો જે જમીનનો પ્રશ્ન છે એ પ્રશ્નમાં હકીકતમાં આપ જીતવાના લાયક હો કે આપના પક્ષે જ વિજય આવે એવા જો આપ સત્ય હોય તો ચોક્કસ ગણેશજીની પ્રાર્થના કરો તો શીઘ્ર સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રહણ યોગ કઈ રાશિ માટે અશુભ હોય છે તે વિશે જણાવશો? જી આજે આપણે ગ્રહણ યોગ વિશે ચર્ચા કરી અને જે ભક્તોના દર્શક મિત્રોના જે કોલ આવે એમાં પણ ગ્રહણ યોગ થઈ રહ્યા છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્યગ્રહણ થાય પરંતુ જે સૂર્યગ્રહણ સિંહ રાશિમાં થતું હોય તે ઉત્તમ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી હેલો. હેલો. જી આપની જન્મ તારીખ હા જણાવશો? નમસ્કાર, મારા બેબી માટે પૂછવું છું. જી નમસ્કાર, એમની જન્મ તારીખ જણાવશો? 4/11/85. જન્મ સમય? રાત્રે 2 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કડી. જી આપનો પ્રશ્ન શું છે? એને લગ્ન થઈ ગયા છે, બધું સારું છે પણ ટેન્શનમાં બહુ છે અત્યારે હાલ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે.
લગ્ન થઈ ગયા તો હવે ટેન્શન શેનું છે? સંતાન છે કે ધંધા રોજગારનો પ્રશ્ન છે? સંતાન છે, બધું સારું છે, બધું ઘરે સારું છે બધું, પણ થોડું ટેન્શનમાં જીવન છે એમાં ત્યાં સાસરીમાં. બરાબર છે. જો પતિ પત્નીના સ્થાન અમારે ત્યાં આવવા જવાનું નહીં બધું. બરાબર છે. કોઈ સંબંધ નહીં, ત્યાં અમારે જવા આવવાનું નહીં, અહીંયા આવીએ કે નહીં. જી જી. એ ટેન્શનમાં વધારે રહે છે. મારે એક જ બેબી છે હમ. અને અહીંયા આવવા જવા દેતા નથી ને માનસિક ટેન્શન બહુ છે. જી જી. કઈ વાંધો નહીં. ભગવાન ભગવાન જી ઘરે સારું છે, નોકરી સરકારી છે, જમીન ભાણ્યો તો જી ઘરે બધું સારું છે. જી અમારા ઘરે થોડી સારી ને આવવા જવા મળે નહીં અને અમે ત્યાં ચડી આવીએ છીએ ઘરે. અને એવું શું એના ગ્રહમાં તે પિયરમાં આવવા મળે મારી બેટી. જી. મંગળ અને બુધનો પરિવર્તન યોગ છે, પરંતુ મંગળ અને બુધ છે ને શત્રુ છે, એટલે શત્રુભાવ ઉત્પન્ન થયા છે જે તે કારણે થયા હોય. એટલે મનની અંદર ક્યાંક માનસિક દુઃખ હોય બંને પક્ષે, ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે મંગળ બુધનો પરિવર્તન યોગ શુભત્વ નથી આપતો, પરંતુ અહીં આગળ દીકરીની કુંડલીમાં સૂર્ય છે ને આત્માનો કારક છે. અને સૂર્યને જે આપણે ગ્રહણ યોગ વિશે તમે પ્રોગ્રામ સાંભળતા હોય તો આપણે ગ્રહણ યોગની ચર્ચા ચાલે છે, તો અહીં આગળ સૂર્ય કેતુની સાથે થઈને ગ્રહણ યોગ છે અને સૂર્ય એ નીચેનો છે, એટલે આત્મબળનો અભાવ છે. તો દીકરીની કુંડલીમાં જ્યારે પતિ એમના એટલે તમારા જમાઈ રાજને સમજાવો કે ભાઈ એમની કુંડલીમાં જે ગ્રહણ યોગ છે એનું એક આપણે નિરાકરણ કરાવીએ, તો ચોક્કસથી ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો આ બધા પ્રશ્નો હલ થઈ જશે. અને દીકરીને કહો કે રોજ સવારે 3 હનુમાન ચાલીસાના પાઠ કરે, કારણ કે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિ છે, અને શનિ ને સૂર્ય બંને શત્રુ છે. એટલે શત્રુભાવના કારણે અગાડી બંને પક્ષે કંઈક વેર ઉત્પન્ન થયા છે કે શત્રુભાવ ઉત્પન્ન થયા છે, અથવા તો મન દુઃખ થયા છે કે મતભેદ થયા છે. તો મન દુઃખ અને મતભેદ છે એનું નિરાકરણ કરાવો, અને આ જે દીકરીની કુંડલીમાં અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવો તો ચોક્કસથી સફળતા મળશે. અને એક ઊંડાણપૂર્વક આ દીકરીની કુંડલીનો અભ્યાસ કરવાની જરૂર છે. તો એ અભ્યાસ કરી અને જો આગળ વધશો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, ગ્રહણ યોગ નિવારણ માટે શું કરવું જોઈએ તે વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપજો. જી. તો જે દર્શક મિત્રોની કુંડલીની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયો હોય તો એમણે રોજ ભગવાન શિવજીને અભિષેક કરવો દૂધ, સાકર અને જળ દ્વારા. જેને સૂર્ય ગ્રહણ યોગ થયો છે તો એવા લોકોએ હંમેશા દુર્વા એટલે જે ગણેશજીને આપણે જે ધરો ચડાય છે એ ધરાના જલ દ્વારા એટલે દુર્વાના જલ દ્વારા ભગવાન શિવજી પર અભિષેક કરવામાં આવે તો એનું અશુભત્વ શાંત થતું હોય છે. તેની સાથે શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ યોગનું એક નિરાકરણ એટલે શાંતિકર્મ આપેલું છે. તો ગ્રહણ યોગની પૂજા કરાવી, એક યજ્ઞ નાનો આવે છે એ યજ્ઞ કરાવો. યજ્ઞ કરી ચંદ્ર રાહુના ગ્રહણ યોગના જે દેવતાઓ છે એ દેવતાઓની આહુતિ આપી અને દેવતાઓના આશીર્વાદ લેવામાં આવે તો ચોક્કસથી કુંડલીમાં બનેલો જે ગ્રહણ યોગ છે એ અશુભ યોગ શાંત થશે. અને ભગવાનનો નિત્ય રુદ્રાભિષેક અને સૂર્યની આરાધના, એવું કહેવાય કે પાપમ તાપમ એટલે પાપ અને તાપ હંમેશા સૂર્યનારાયણ દેવ ગ્રહણ કરે છે. તો ભગવાન સૂર્યની આરાધના કરવાથી જે ગ્રહણ યોગ બની રહે છે એ ગ્રહણ યોગમાંથી ચોક્કસથી આપને મુક્તિ થશે. અને જે સ્થાનમાં અશુભ ફળ આપે છે કે જે રાશિમાં અશુભ ફળ આપે છે તેમાં જે અશુભત્વ છે એ ધીરે ધીરે શાંત થશે. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ દરરોજ આ જ સમયે ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.